વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છાઓ. આજે જામનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો આજનો કાર્યક્રમ છે. જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં આજે યોગ પ્રેમી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ અને ખૂબ વિશાળ મોટી સંખ્યામાં આજે અહીંયા યોગ માટે આપણા જામનગરના ભાઈઓ બહેનો છે એ જોડાણા હતા. ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ થયો. આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે, વડાપ્રધાનશ્રીએ પણ આજે વિશ્વ યોગ દિવસ આંધ્રપ્રદેશથી, વિશાખાપટ્ટનમથી એની સંદેશો આપ્યો. આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે આપણું ઐતિહાસિક નગર એટલે વડનગર છે, ત્યાં વડનગરમાંથી આ કાર્યક્રમમાં એ પણ જોડાણા. એને પણ આ વિશ્વ યોગ દિવસનો સંદેશો આપ્યો. 2014થી લઈ અને આજ સુધી આપણે ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વમાં આ 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. અને આ વિશ્વ યોગ દિવસની ઉજવણી પછી પણ દરરોજની ટેવ આદત પડે એના માટે સતત રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ છે એ પણ 21મી જૂનના દિવસે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે. દરેક વ્યક્તિએ રોજ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. અને ખાસ કરીને જ્યારે મેદવસ્તા જે આજે વધતી જાય છે અને આ વખતના આપણા મુખ્યમંત્રીશ્રીએ એને ગુજરાતને મેદવસ્તાથી મુક્ત કરવા માટેનું જે એક અભિયાન હાથ ઉપર લીધું છે એ આ યોગથી જ શક્ય બનશે. અને મારી બધાને વિનંતી છે કે યોગના દિવસે આપણે એક દિવસ તો જોડાય જ છીએ, પણ કાયમની આપણી આદત રોજબરોજ આપણે યોગ અને પ્રાણાયામ કરીએ એવી બધાને હું અપીલ કરું છું. થેન્ક યુ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.